નમસ્તે. દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે. આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે. તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર. પાક નુકસાનની સહાય માટે મિત્રો આજથી અરજી કરી શકશે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલા કૃષિ પેકેજ મામલે મિત્રો મહત્વના સમાચારો સામે આવ્યા છે. તો કૃષિ રાહત પેકેજને લઈ કૃષિ વિભાગે ઠરાવ પસાર કર્યો છે. તો કૃષિ વિભાગે મળવાપાત્ર તાલુકાઓ અને જિલ્લાઓની યાદી સાથે ઠરાવ કર્યો છે. સરકારી કર્મચારીઓ અને વિભાગોને કાર્યવાહી પણ મિત્રો જાહેર થઈ છે. તો 251 તાલુકાઓમાં નુકસાની સિવાયના તાલુકાઓમાં નુકસાની બાબતે મિત્રો કલેક્ટર રાહત કમિશનરને મિત્રો દરખાસ્ત કરી શકશે. તો તલાટી કમ મંત્રીનું પાકની નુકસાનીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તો 33% વધુ નુકસાન થયું હોય તો તેવા ખેડૂત ખાતેદારોને આ સહાય મળવાની છે. તેમજ મિત્રો ખાતા દીઠ એક જ ખેડૂતોને આ સહાય મળવાપાત્ર રહેશે. બાકી ખેડૂત ખાતેદારો પાસે સંમતિપત્ર લેવાનું રહેશે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધરતીપુત્રોને સંવેદના સમજીને જાહેર કરેલા ઉદારતમ સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન અરજી પોર્ટલ પર કાર્ય થશે. એટલે કે ખાસ કરીને જે પણ ખેડૂતોને પાક નુકસાની થઈ છે તેમને મિત્રો 14 નવેમ્બરથી અરજી કરવાની રહેશે. જો તમારા ખેતરની અંદર પણ મિત્રો તમારા પાકને નુકસાન થયું છે તો તમે પણ મિત્રો આજથી અરજી કરી શકો છો. નુકસાનીનો સર્વે મિત્રો પંચરોજગામ અને પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીને સમગ્ર વહીવટી પ્રક્રિયા સરકારના સંબંધિત વિભાગોએ 24x7 એટલે કે 24 કલાક સુધી કાર્યરત રહીને એક અઠવાડિયામાં પૂરી કરવાના અપનાવેલા સ્વદેનશીલ અભિગમ માટે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તો ખાસ કરીને રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોનો નુકસાનીનો સર્વે હાથ ધરાયો છે. તો ગામોનું ઓનલાઈન અરજીના પોર્ટલ સાથે મેપિંગ કરાશે. ઓનલાઈન અરજી માટે ખેડૂતોએ કોઈ પણ ચૂકવણું નહીં કરવું પડે. તો મળવાપાત્ર સહાય મિત્રો તમને વાત કરી દઈએ તો તે સહાય છે તો ડીબીટી દ્વારા એટલે કે મિત્રો તમારા ખાતાની અંદર જે પણ મિત્રો ખેડૂતોનું બેંક ખાતું હશે તેમાં સીધી રકમ જમા કરવામાં આવશે. ખેડૂતોએ મિત્રો અરજી કરવા માટે iqrp.mitrogujarat.mitrogeo.in પર પોર્ટલ પર ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે ખેડૂતોને મિત્રો સહાય મળવાપાત્ર છે કે કેટલી સહાય મળવાની છે તો ખેડૂતને પ્રતિ હેક્ટરે ₹22,000ના દરે સહાય ચૂકવવામાં આવશે. સહાયની રકમ મિત્રો 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે. તો પિયત અને બિનપિયત જમીન તેમજ મિત્રો તમામ પાકો માટે સહાયના ધોરણો એક સમાન રાખવામાં આવ્યા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કર્ણાટકમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ, 16 ટ્રેક્ટરોને આગ ચાંપી. મિત્રો કર્ણાટકના બાગલકોટમાં શેરડીના ભાવ વધારાની માંગણી સાથે મિત્રો ખેડૂતોનું આંદોલન હિંસક બન્યું છે. ગોદાવરી સુગર ફેક્ટરી પાસે શેરડી ભરેલા 100થી વધુ ટ્રેક્ટરોને આગ ચાંપી દેવામાં આવી છે. ખેડૂતો ટન દીઠ ₹3500ના ભાવની માંગ કરી રહ્યા છે, જ્યાં મિત્રો મિલ માલિકો ₹3300 આપવા તૈયાર છે. તો ખેડૂતોએ પથ્થરમારો કર્યો અને જેમાં પોલીસકર્મી ઘાયલ થયા હતા. તો 3 તાલુકામાં કલમ 163 હેઠળ મિત્રો ભીડ અને દેખાવો પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બિહારમાં એનડીએની જીતનું ગુજરાતમાં ઉત્સવ. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીતનું જશ્ન ગુજરાતમાં પણ મિત્રો મનાવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા હતા. જ્યાં મિત્રો એમએલએ અને કાર્યકર્તાએ ફટાકડા ફોડીને મોં મીઠું કરાવ્યું હોય તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વિજય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા અને તેમને મિત્રો સુશાસનનો વિજય, વિકાસની રાજનીતિનો વિજય તેમજ મિત્રો ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો વિજય ગણાવ્યો. તેમજના સમાચાર વિશે વાત કરીએ તો જો મિત્રો ખેડૂતોને દેવા નહીં માફ થાય તો ગામે ગામ મિત્રો આંદોલન થશે. ગુજરાતના ખેડૂતના હક અને પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. તો આ યાત્રા આજે દ્વારકા ખાતે પૂર્ણ થઈ ગઈ છે. જે મિત્રો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મિત્રો અમિતભાઈ ચાવડાના અધ્યક્ષતામાં ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો જનસમારોહને સંબોધન મિત્રો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના સપના રોડાઈ ગયા છે, પરંતુ સરકાર અને મંત્રીઓએ માત્ર ફોટોગ્રાફી કરી છે.